હેલો ફ્રેન્ડ્સ, મારું નામ નીતા શાહ, ધોરણ 10 ગણિત. એની અંદર આપણે પ્રકરણ નંબર 9 સ્વાધ્યાય 9.1 એનો 7મો દાખલો જોઈએ. જમીન પરના એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલા એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉત્સેચકનું માપ અનુક્રમે 45 અંશ અને 60 અંશ છે, તો ટાવરની ઊંચાઈ શોધો. તો અહીંયા એક ઇમારત છે અને બીજું એક ઇમારતની ઉપર એક દૂરસંચાર માટેનું એક ટાવર ઊભું કરેલું છે. એટલે સૌથી પહેલાં આપણે અહીંયા આકૃતિ દોરીશું. તો સપોઝ આ જમીન છે, એ જમીનની ઉપર આ એક ઇમારત છે, એની આટલી ઊંચાઈ છે. ઇમારતની ઉપર એક સંચાર માટેનો ટાવર ઊભો કરેલો છે, બરાબર. અહીંયા કેટલા અંશનો ખૂણો બનશે? 90 અંશનો ખૂણો બનશે. હવે આપણે એને કહ્યું છે કે આ સંચારનો ટાવર, જે ટોચ અને એનું તળિયું, આ બંનેના ઉત્સેદ કોણ કહ્યું છે. એટલે અહીંયા ઉત્સેદ કોણ એક આ બનશે અને બીજો ઉત્સેદ કોણ અહીંયા બનશે, આ બંને. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા જે ખૂણો બન્યો તે કેટલાનો બનશે? 45 અંશનો. અહીં નાનો છે અને આ જે છે એ કેટલો બનશે? 60 અંશનો. અનુક્રમે કહેલું છે તળિયો અને ટોચ, એના ઉત્સેચકની વાત કરેલી છે. ત્યારબાદ આપણને એક વસ્તુ આપેલી છે કે 20 મીટર ઊંચી ઇમારત. તો ઇમારત જે છે એની ઊંચાઈ આપણને 20 મીટર આપેલી છે. તો આ ઇમારત છે, આ 20 મીટર, અને આપણે અહીંયા લખીશું આ ઇમારતની ઊંચાઈ જે 20 મીટર આપેલી છે. અને આ સંચાર માટેનો ટાવર છે, તો સંચાર ટાવર ની ઊંચાઈ. ઓકે મિત્રો, અને આપણે જે શોધવાનું છે તે શું? તો આ સંચાર ટાવર જે છે એની ઊંચાઈ શોધવાની છે. હવે આપણે આની અંદર નામકરણ કરી દઈએ. સપોઝ એ બિંદુ, આ બી, એટલે AB જે છે એ સંચાર ટાવરની ઊંચાઈ. અહીંયાથી આપણે C નામ આપીએ એટલે BC છે ઇમારતની ઊંચાઈ. અને અહીંયા D બિંદુ આપી દઈએ તો CD એ જમીન પરનું કોઈ એક બિંદુ છે, ત્યાંથી ટાવર, ઇમારત અને જે ટાવર છે એ વચ્ચેનું અંતર. હવે આપણે શું શોધવાનું છે તેની વાત કરીએ. તો આ શોધવાનું છે. અહીંયા હવે આપણે શોધવાના છે કાટકોણ ત્રિકોણ. કયા ત્રિકોણો કાટકોણ ત્રિકોણ બને છે તે શોધવાના છે. તો અહીંયા જો 3 ત્રિકોણ બને છે, ABD જે કાટકોણ ત્રિકોણ નથી. બીજો ACD જે કાટકોણ ત્રિકોણ છે, C કાટખૂણો છે. બીજો BCD. તો આ બે ત્રિકોણ જે છે એ બે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે, જેમાં C બિંદુ આવવું જોઈએ, કેમ કે C નું જે માપ છે એ 90 છે. ખૂણા C નું માપ 90 છે અને એના ઉપરથી આપણે શોધીશું. તો સૌથી પહેલા અહીંયા એક ત્રિકોણ લઈએ, પહેલો BCD. માં કયો ખૂણો કાટખૂણો છે? C 90 છે. અને અહીંયા ખૂણો D પાસે બે ખૂણા બને છે, આખું નામ લખીશું BDC. ખૂણો BDC બરાબર 45 અંશ. ઓકે, તો હવે આ ત્રિકોણની અંદર ખૂણા 45 માટે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ કયા ત્રિકોણોત્તરનું સૂત્ર આવે છે? tan. યસ, તો આપણે અહીંયા tan નું સૂત્ર લઈશું. તો therefore tan 45 બરાબર સામેની બાજુ એટલે અહીંયા BC આવશે અપોન પાસેની બાજુ એટલે CD આવશે. હવે tan 45 ની કિંમત આપણને મળી રહી ગઈ છે. ના રહ્યો તો આપણે કોષ્ટક બનાવશું, પણ અત્યારે હાલ આપણે લઈએ tan 45 ની કિંમત 1 થશે. that is equal to, હવે BC ની કિંમત આપેલી છે 20 મીટર અપોન CD, અને therefore આ બંનેનો ગુણાકાર, તો CD બરાબર 20 મીટર.
તો હવે અહીંયા સીડીની જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં કેટલા લઈશું 20 મીટર. તો અહીંયા આપણી પાસે સીડીની જરૂર પડવાની, જે શોધવાનું નથી કહ્યું, પરંતુ આપણને જરૂર પડશે, જેની કિંમત આપણને કેટલી મળી 20 મીટર, જે અહીંયા આપણે શોધી કાઢી. હવે બીજો ત્રિકોણ લઈએ. કયો ત્રિકોણ? તો ત્રિકોણ ACD. એમાં ખૂણો C કાટખૂણો છે, તો આપણે લઈએ ત્રિકોણ ACD માં ખૂણો C બરાબર 90. અને બીજો કયો ખૂણો? તો ADC એટલે આખો 60 છે. તો ADC બરાબર 60. હવે આ ખૂણો 60 છે, એના અનુસંધાનમાં આ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ કોણ લઈશું? ફરી પાછું 10. તો therefore tan 60 is equal to સામેની બાજુ એટલે AC upon CD. therefore tan 60 ની કિંમત અહીંયા આપણને જરૂર પડશે મિત્રો. ચલો તો આપણે એક કોષ્ટક બનાવી જ લઈએ. તો અહીંયા આવશે સૌથી પહેલા 0 30 45 60 અને છેલ્લે 90. સૌથી પહેલું લઈશું આપણે sin. તો sin 0 0 sin 91, અહીંયા 1/2, અહીંયા 1/√2, અહીંયા √3/2. આગળની પહેલી વિડીયોમાં આ બધું શીખવાડેલું છે, કોષ્ટક કેવી રીતે બનાવાય આગળ સૌથી. તો એ આ પ્રમાણે આપણે બનાવીશું. બીજા નંબરે બનાવીશું, કોને બનાવશું? તો cos. તો cos ની કિંમત લઈએ, આને આખું પલટાવી દઈએ. 1√3/2, 1/√2, અહીંયા આવશે 1/2 અને અહીંયા આવશે 0. છેલ્લે આપણે લઈએ ટેન્જન્ટ. તો ટેન્જન્ટ આ બંનેનો ગુણોત્તર આવશે, અહીંયા 0, અહીંયા આવશે 1/√3, અહીંયા આવશે 1 અને અહીંયા આવશે √3 અને છેલ્લે આવશે અવ્યાખ્યાયિત, કેમ કે 1/0 એવું કોઈ સંખ્યા છે નહીં, એટલે આપણે એને અવ્યાખ્યાયિત લઈશું. તો હવે જેની કિંમત લેવાની tan 60 ની કિંમત કેટલી? √3. તો આપણે અહીંયા √3 કિંમત લઈશું. તો √3 that is equal to AC ની વાત કરીએ. આ આખો AC ની અંદર AB પ્લસ BC થશે. હવે AB ની કિંમત શોધવાની છે, એટલે આપણે AB લખીશું અને પ્લસ BC ની કિંમત એટલે કે 20 અપોન CD ની કિંમત મેં હમણાં કહ્યું તમને ઉપયોગ કરવાનો છે, તો અહીંયા આવશે 20. therefore આ બંનેનો ગુણાકાર થશે, તો 20√3 અને આમ પ્લસ છે માઈનસ થશે 20, that is equal to AB. therefore AB બરાબર અહીંયાથી 20 કોમન નીકળે છે, તો 20 કોમન કાઢીએ, અંદર શું રહેશે? √3 માઈનસ અહીંયાથી કંઈ જ નથી રહેલું, 20 × 20 એટલે 1 રહેશે. તો આટલા મીટર એ સંચારનો જે ટાવર છે દૂરસંચાર માટેનો, આ ટાવરની જે ઊંચાઈ છે એ કેટલી આવી? તો 20√3 - 1 મીટર. ફ્રેન્ડ્સ, આઠમું એક એક્ઝામ્પલ લઈએ. એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલી છે. જમીન પરના એક બિંદુથી પ્રતિમાની ટાવરની ટોચના ઉત્સેદકણનું માપ 60 અને બેઠકની ટોચના ઉત્સેદકણનું માપ 45° છે. તો બેઠકની ઊંચાઈ શોધો. તો સૌથી પહેલાં અહીંયા આપણે એક આકૃતિ દોરીશું અને આકૃતિ દોરીશું એની અંદર એક બેઠક બનાવીશું ને એની ઉપર એક પ્રતિમા મૂકેલી છે. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા એક બેઠક બનાવી અને એની ઉપર એક પ્રતિમા ગોઠવવાની. તો એની આપણે એક આકૃતિ દોરીએ. તો સૌથી પહેલાં આ એક સપોઝ માની લઈએ આ એક બેઠક છે આ, અને આ બેઠકની ઉપર એક પ્રતિમા ગોઠવેલી છે એ અહીંયા આ પ્રમાણે આ એક પ્રતિમા છે. ઓકે મિત્રો, તો આ બેઠક છે. હવે આ બેઠક ઉપર જે પ્રતિમા ગોઠવેલી છે એની જે ઊંચાઈ
ઊંચાઈ છે એ કેટલી છે? 1.6 મીટર. 1.6 મીટર. તો આ જે છે પ્રતિમાની ઊંચાઈ. પ્રતિમાની ઊંચાઈ અને એ કેટલી છે? 1.6 મીટર. અને આ જે છે એ બેઠક છે. તો બેઠકની ઊંચાઈ. ઓકે મિત્રો. અને હવે આપણને કહેલા છે કે બંને ઉત્સેદ કોણને જમીન પરના એક બિંદુએથી, એટલે સપોઝ આ બિંદુએથી શું કહ્યું છે? પ્રતિમાની ટોચના ઉત્સેદ કોણનું માપ 60. તો પ્રતિમાની ટોચ આ છે, તો આ ઉત્સેદ કોણનું માપ આપણને 60 કહેવામાં આવ્યું છે. તો આ જે માપ છે 60°. ત્યારબાદ આપણને કહેલું છે બેઠકની ટોચના ઉત્સેદ કોણ. તો આ બેઠક છે, એની ટોચ આ છે અને એના ઉત્સેદ કોણનું માપ આપણને કહેલું છે આ. તો આનું જે માપ કહ્યું છે તે કેટલું કહ્યું છે? 45. આનું માપ 45°. તો બેઠકની ઊંચાઈ શોધો. તો અહીંયા શોધવાનું છે શું આપણી પાસે? તો આ બેઠકની જે ઊંચાઈ છે એ શોધવાની છે. આમ સેમ આકૃતિ આગળના દાખલા જેવી જ છે. અહીંયા કાટખૂણો બનશે. ઓકે મિત્રો. તો હવે નામ આપી દઈએ AB. AB એ પ્રતિમાની ઊંચાઈ છે, BC એ બેઠકની ઊંચાઈ છે અને CD એ આ D બિંદુ એ આ જે બેઠક અને પ્રતિમાની ઊંચાઈ છે ત્યાંથી અંતર જમીન પરના એક બિંદુનું છે. ઓકે મિત્રો. તો હવે આપણે જે શોધવાનું છે બેઠકની ઊંચાઈ, આપણો ટાર્ગેટ એ છે. એની પહેલા આપણે શું શોધવું પડશે? તો CD શોધવું પડશે. તો CD પાસે ક્વેશ્ચન માર્ક રાખીએ, કારણ કે CD શોધીશું તો આપણને આગળના બીજામાં CD નો ઉપયોગ કરી શકાશે. તો ફ્રેન્ડ્સ, હવે કાટકોણ ત્રિકોણ આપણે પસંદ કરવાના છે. કયા? તો બે કાટકોણ ત્રિકોણ લેવાના છે જેમાં C આવવું જ જોઈએ. તો ACD અને બીજો BCD. આ બંને ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણમિતિ હંમેશા કાટકોણ ત્રિકોણ પરથી જ પ્રાપ્ત થાય છે, એની બધી જ વેલ્યુઝ. તો હવે સૌથી પહેલા આપણે આ ત્રિકોણ લઈ લઈએ. કયો ત્રિકોણ? તો ત્રિકોણ BCD. એમાં ખૂણો C 90 છે અને બીજો D જે ખૂણો છે ત્યાં બે નામ બનાવ્યા છે, એટલે આપણે બે નામમાં મોટું આખું નામ લખીશું BDC. તો ખૂણો BDC એનું માપ કેટલું છે? 45. હવે આ ખૂણા 45 માટે આ સામેની બાજુ થઈ અને આ પાસેની બાજુ. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. કોનો ઉપયોગ કરશું? કયા ત્રિગુણોત્તરનો? તો ટેન્જન્ટનો ઉપયોગ થશે. ઓકે. તો ટેન્જન્ટ લઈએ. તો tan 45 બરાબર સામેની બાજુ એટલે BC અને અપોન CD. ઓકે મિત્રો. તો અહીંયા tan 45 ની કિંમત આપણને હવે ખ્યાલ છે જ 1, that is equal to BC upon CD. અને therefore CD નું માપ એ BC ના જેટલું જ માપ છે. અહીંયા અર્થ એવો થાય. ઓકે. એટલે જ્યાં CD આવશે ત્યાં આપણે શું લખીશું? BC. હવે બીજો ત્રિકોણ લઈએ. તો કયો ત્રિકોણ લઈશું આપણે? તો જેમાં C આવવો જ જોઈએ. તો ત્રિકોણ ACD. તો હવે ત્રિકોણ ACD માં ખૂણા C નું માપ કેટલું છે? 90. અને ખૂણા D પાસે બે ખૂણા બને છે એટલે ADC એનું માપ કેટલું છે? 60. તો ખૂણો ADC બરાબર 60. થઈ ગયું મિત્રો? તો હવે ખૂણા D માં 60° નો ખૂણો છે એના માટે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે શું લઈશું અહીંયા? 10. તો therefore tan 60 બરાબર સામેની બાજુ એટલે AC અને પાસેની બાજુ એટલે CD. હવે મિત્રો યાદ કરજો, CD ની જગ્યાએ શું લખવાનું છે? BC. પરિણામ 1 ની અંદર આપણે મેળવેલું છે. આને આપણે પરિણામ 1 કહી દઈએ. તો પરિણામ 1 ની અંદર અહીંયા આપણને મેળવેલું છે. tan 60 ની કિંમત √3. તો અહીંયા આવશે √3 that is equal to. હવે AC ની વાત કરીએ. આ આખો AC છે.
એટલે AB પ્લસ BC થશે અને AB ની કિંમત 1.6 એટલે 1.6 પ્લસ BC. આપણો ટાર્ગેટ BC નું માપ શોધવાનો છે મિત્રો. એટલે અહીંયા BC આવી ગયો. હવે CD ની જગ્યાએ પરિણામ એકમાં આપણને મળ્યું છે BC થાય તો અહીંયા લખી દઈશું BC. કયા પરિણામ પરથી? 1 પરથી. ઓકે મિત્રો, ધેટ ઇઝ ઇટ. ધેરફોર હવે આ બંનેનો શું થશે? ગુણાકાર થશે તો અહીંયા થશે √3BC. હવે આ BC આ બાજુ આવશે માઈનસ BC, ધેટ ઇઝ ઇક્વલ ટુ 1.6 થઈ ગયું. આમાંથી BC કોમન નીકળે છે તો BC ને હું કોમન કાઢું તો અંદર શું રહેશે? √3 minus 1 is equal to 1.6. હવે આ બંને વચ્ચે ગુણાકાર છે તો √3 minus 1 ક્યાં જશે? આના ભાગાકારમાં. ઓકે, તો આપણે એના ભાગાકારમાં લઈ જઈએ તો પરિણામ શું બનશે? જુઓ મિત્રો, તો therefore BC બરાબર શું થશે મિત્રો? 1.6 ભાગ્યા √3 minus 1. હવે √3 minus 1 આવે એટલે એની કરણી આપણે લઈને ગુણી કાઢવાના. તો આપણે શું કરીશું? અહીંયા √3 minus 1 upon plus 1 upon √3 plus 1 વડે ગુણી કાઢીએ એટલે ગુણ્યા અને ભાગ્યા તો અહીંયા શું થશે? 1.6 √3 plus 1. ઓકે, હવે અહીંયા જોઈ શકો છો √3 minus 1 √3 plus 1 એટલે અહીંયા આપણે એક નિત્યસમને યાદ કરવું પડશે મિત્રો. તો કયો નિત્યસમ યાદ કરો? a plus b into a minus b that is equal to a square minus b square થાય. તો અહીંયા તમે જોઈ શકો એક વખત પ્લસ છે એક વખત માઈનસ છે. a plus b a minus b તો અહીંયા જો a plus b a minus b, a એટલે √3 અને b એટલે 1 એટલે a square minus b square થશે. તો અહીંયા શું આવશે પરિણામમાં? તો a square એટલે √3 નો વર્ગ 3 અને માઈનસ 1 નો વર્ગ 1 થશે. ઓકે ફ્રેન્ડ્સ, આગળ જઈએ. 1.6 √3 minus 1 upon 2 થઈ ગયું. હવે આ 1.6 ને આપણે ઇગ્નોર કરીએ. 1.6 ની જગ્યાએ 16 ગણી શકાય તો 8 દુ 16 થશે તો અહીંયા છેદ ઉડી જાય છે તો અહીંયા 8 આવશે. એક સ્થળ કાપવાનું એટલે 0.8 તો ધેટ ઇઝ ઇક્વલ ટુ 0.8 અને બીજા કૌંસમાં √3 minus 1 મીટર. ધીસ ઇઝ અવર આન્સર. આપણો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ આવી ગયો. કયો? તો બેઠકની જે ઊંચાઈ શોધવાની કહી હતી તે કઈ મળી? 0.8 √3 minus 1 મીટર. ફ્રેન્ડ્સ, આગળ એક આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 9. એક ટાવરના તળિયેથી એક ઇમારતની ટોચના ઉત્સેક કોણનું માપ 30 મીટર છે. 30 અંશ છે અને ઇમારતના તળિયેથી ટાવરની ટોચના ઉત્સેક કોણનું માપ 60 અંશ છે. જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય તો ઇમારતની ઊંચાઈ શોધો. તો અહીંયા એક ટાવર અને એક ઇમારત બંને સામસામે છે. તો સૌથી પહેલાં આપણે એક ઇમારત અને એક ટાવરની રચના કરીએ. તો એક જમીન ઉપર અહીંયા કોઈ એક છે અને બીજું એક અહીંયા છે. આ બંને જ્યારે બનાવે છે ત્યારે શિરોલંબ જ હોય. ઓકે, હવે બંનેની ટોચના એકબીજાના તળિયેથી બંનેની ટોચના ઉત્સેક કોણના માપ આપેલા છે. તો એકબીજાની ટોચના ઉત્સેક કોણ એટલે અહીંયાથી અહીંયા આ ખૂણાનું માપ આપેલું છે મિત્રો. આ ધ્યાનમાં રાખીશું. ઓકે, ત્યારબાદ અહીંયાથી આ ટોચનો ઉત્સેક કોણની વાત કરેલી છે મિત્રો. આ ટોચનો અને આ 90 થાય છે તો ધ્યાનમાં જ રાખીશું મિત્રો ખાસ.
ખૂબ અગત્યનું છે, આ બરાબર ધ્યાનમાં રાખજો. અહીંયા જે ખૂણો બને છે તે એ અહીંયા આ ખૂણો. હવે તમે જોઈ શકો છો આ ઊંચું છે, આ જે છે બાંધકામ એ ઊંચું છે ને આ નીચું છે. એટલે ઊંચું હોય ત્યાં કેટલા અંશનો બને? 60નો. આપણી પાસે ઉત્સેદ કોણ બે પ્રકારના આપેલા છે. કયા કયા આપે છે? 60 અંશ અને 30 અંશ. ઓકે, તો આ ઊંચો છે એટલે ઊંચે જોવા માટે વધારે ઉપર જોવું પડે. એટલે આનું જે માપ છે એ કેટલું હોય? 60. અને આનું માપ છે કેટલું હોય? 30 અંશ. હવે આપણે જ્યાં 30 અંશ માપ છે તે અને 60નું છે તે એ આ ઇમારત શું છે? ઇમારત છે, બહુમાળી મકાન છે, ટાવર છે, શું છે એ જોવાનું છે. તો આપણે એના માટેની વિચાર કરીએ. એક ટાવરના તળિયેથી ઇમારતની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 છે. આ 30 છે. તો હવે તમારે વિચારવાનું શું કીધું છે? એક ટાવરના તળિયેથી, અહીંથી તળિયું આ છે, અહીંયાથી, એટલે આ શું થયું? તમારું ટાવર થયું. તો ફ્રેન્ડ્સ આ બરાબર સમજજો. તો આ થયું ટાવરની ઊંચાઈ. ટાવરની ઊંચાઈ આ પ્રેક્ટિકલી આ સમજવાની વસ્તુ છે કે આ ખૂણો અહીંયા જે 30 નો બને છે એટલે આ નાનું છે ને આ ઊંચો છે, આ 60 અંશ છે. એટલે આપણે દ્રષ્ટિ વધારે ઉપર લઈ જવી પડે, થોડી નીચે અને એની ઉપર લઈ જવી પડે. એટલે સ્વાભાવિક છે કે આ 60 નો ખૂણો છે એટલે અહીંયા અને આ 30 નો ખૂણો છે, એની આપણે ધ્યાન રાખી અને આ બંને વસ્તુ શું છે એને આપણે આઈડેન્ટિફાય કરવાનું છે. તો અહીંયા 30 નો ખૂણો ટાવરના તળિયેથી, એટલે અહીંયા 30 નો ખૂણો બને છે એટલે આ ટાવર થયું. અને આ શું થશે? ઇમારત બનશે. તો ઇમારતની ઊંચાઈ. ઓકે મિત્રો, આટલી વસ્તુ થઈ ગઈ. હવે આપણે જોઈએ શું કહેલું છે કે જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય, ટાવરની ઊંચાઈ આપણે આપી દીધેલી છે 50 મીટર હોય, તો ઇમારતની ઊંચાઈ શોધો. તો અહીંયા આપણે શોધવાનું છે. ઓકે મિત્રો, હવે આપણે બધું જ રકમની અંદર જે આપ્યું છે બધું આમાં આઈડેન્ટિફાય કરી લીધેલું છે. બરાબર, હવે નામ આપી દઈએ. સપોઝ AB એ ટાવરની ઊંચાઈ છે અને CD એ ઇમારતની ઊંચાઈ છે. CD એ ઇમારતની ઊંચાઈ છે. ઇમારતની ઊંચાઈ આપણે શોધવાની છે. હવે આગળ મેં શીખવાડ્યું તે પ્રમાણે બે ત્રિકોણો શોધી કાઢવાના, જે બંને ત્રિકોણો કાટકોણ ત્રિકોણ હોવા જોઈએ. તો અહીંયા આપણે સૌથી પહેલા આ બાજુનો ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ ABC, એમાં ખૂણો B 90 છે. આ આખો ખૂણો 90 નો છે આ ત્રિકોણની અંદર, અને C નું માપ છે 60 અંશ છે. ઓકે, તો ખૂણા C માટે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે એમાંથી આપણને BC નું માપ મળી જશે. અહીંયા BC નું માપ શોધવું પડશે, એટલે બીજા ત્રિકોણમાં BC નું માપ ઉપયોગ કરી શકાશે. ઓકે મિત્રો, પછી આપણે લઈશું ત્રિકોણ આવો તો BCD લઈશું, અને ત્રિકોણ BCD માં C કાટખૂણો છે અને જે અહીંયા B બને છે 30 છે, એના માટે આ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એમાં CD નો ઉપયોગ કરી અને આપણે BC નો ઉપયોગ કરી CD નું માપ શોધીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે લઈએ પહેલો ત્રિકોણ. તો ત્રિકોણ ABC, ABC માં ખૂણો B, ખૂણો B અહીંયા બે માપ બને છે, ખૂણા B પાસે બે ખૂણા બન્યા છે, માટે આખું નામ લખીશું ABC. ABC બરાબર 90, અને ખૂણો C એટલે આ આખું નામ ACB બરાબર 60 અંશ, અને એમાં આપણે લઈશું tan 60. તો tan 60 is equal to સામેની બાજુ એટલે AB અને પાસેની બાજુ એટલે BC. Therefore tan 60 ની કિંમત આપણે કોષ્ટકમાં લખેલી છે √3, that is equal to AB ની કિંમત આપણને આપેલી છે 50/BC, અને therefore BC બરાબર શું આવશે? 50. આ BC અહીંયા ગયા અને આ અહીંયા નીચે જશે, √3 મીટર. હવે આપણી પાસે BC ની કિંમત પ્રાપ્ત થઈ ગઈ. આગળ જ્યાં જરૂર પડશે ત્યાં BC ની કિંમત આપણે લખીશું 50/√3. હવે આપણે લઈશું બીજો ત્રિકોણ.
તો બીજો ત્રિકોણ કયો લઈશું મિત્રો? તો ત્રિકોણ BCD. BCD માં ખૂણો અહીંયા C કાટખૂણો છે. C નું આખું નામ BCD થશે. That is equal to 90. અને બીજો કયો ખૂણો અહીંયા? B. B પાસે આખું નામ તો CBD. That is equal to 30. અને therefore tan 30 લઈશું આપણે. તો therefore tan 30 is equal to સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આમાં સામેની બાજુ CD upon પાસેની બાજુ એટલે BC. અને therefore tan 30 ની કિંમત 1/√3. That is equal to CD ની કિંમત કેટલી તે શોધવાની છે. અને BC ની કિંમત આપણે આપેલી છે 50/√3. 50/√3. Therefore શું થશે? તો હું આને આખો આ બાજુ લઈ આવું તો 50 એકા 50 અને આ જે છે અહીંયા આ જે છે આની સાથે ગુણાકારમાં આવી જશે તો √3 × √3. That is equal to CD. અને therefore CD બરાબર 50 upon શું થશે મિત્રો? √3 એટલે √9 અને √9 એટલે 3 ભાગ્યા 3. હવે 50 ભાગ્યા 3 કરવાના તો 50 ભાગ્યા 3 આપણે અહીંયા કરી જોઈએ. શું થશે મિત્રો? હા, તો 3 એકા 3 અહીંયા 2 વધશે. ઓકે, અહીંયાથી ઉપરથી 0 ઉતાર્યા. અહીંયા 6 તારી 18 થશે. અહીંયા 2 વધ્યા એટલે મિશ્ર અપૂર્ણાંકમાં શું લખીશું આપણે અહીંયા? 16.2 મીટર. મિત્રો આ પણ લખી શકો આન્સરમાં. ઓકે, તો આપણને જે જવાબ જોઈએ છે તે કોનો જવાબ જોઈએ છે મિત્રો? તો સીડી એટલે કે ઇમારતની ઊંચાઈ શોધવાનું કહ્યું હતું. તો ઇમારતની ઊંચાઈ કેટલી આવી? 16.2 મીટર. 50/3 મીટર પણ લખી શકાય.